દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસે કંચનપુર ગામેથી એક ખેત મજૂરને તેના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડેલા ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. તો આ કાર્યવાહીમાં પોલીસે આશરે 2.27 લાખની કિંમતના ગાંજાના છોડ જપ્ત કર્યા છે. તો પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા પોલીસે કંચનપુર ગામે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં ત્યાં રહેતા ગુલાબસિંહ ઠાકોરના ઘરે રેડ પાડી હતી. તો તપાસ દરમિયાન ઘરના અંદરના ભાગમાં ખાસ સંભાળીને ઉગાડવામાં આવેલા કુલ 4 ગાંજાના છોડ મળી આવ્યા હતા. તો જપ્ત કરાયેલા આ 4 ગાંજાના છોડની બજાર કિંમત અંદાજે રૂપિયા 2.27 લાખ જેટલી થતી હોવાનું પોલીસના પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું હતું. ગુલાબસિંહ ઠાકોર દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજાનું ઉત્પાદન કરી નશીલા પદાર્થોના ગેરવેપારને પ્રોત્સાહન આપવાનું કૃત્ય ગંભીર સ્વરૂપનું હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. તો આરોપી ગુલાબસિંહ ઠાકોર વિરુદ્ધ NDPC અધિનિયમની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો પોલીસે સ્થળ પરથી જરૂરી નમૂના પુરાવા અને છોડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો દ્વારકાના DSP સાગર રાઠોડ દ્વારા આ સમગ્ર માહિતી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.